સમાજ પૈસાદાર નથી થયો એની સમજણ ઘટી છે ને એટલે બેફામ ખર્ચા કરીને આજે જ્વાળામુખી ઉપર બેઠો છે। આપણે સુખી થવું હોય તો આપણી હેસિયત પ્રમાણે ખર્ચ કરીને પછી પ્રસંગ કરો તો સુખી થઈ શકાય। આપણે ક્યારે આવું લાંબુ વિચારતા જ નથી। અત્યારે બીજા ખર્ચા મોં ફાડીને બેઠા છે। આજે કોઈ પરિવારમાં કેન્સર, એટેક, બ્રેન સ્ટ્રોક જેવો રોગ આવે ને તો ઘરનું મકાન વેચ્યા પહેલા વેચ્યા વગર સારવાર પૂરી થાય એમ નથી, એવું વિચારો તો ખરા। અને અહીંયા જો બેઠેલા બધાના ઘરમાં રાતે 2 વાગે એટેક આવે ને 5 લાખ રૂપિયા ઘરમાં હોય તો ચિંતા કરો, વાપરો। છે કોઈના ઘરમાં 5 લાખ? કે હોસ્પિટલે જઈએ તો તાત્કાલિક 40-40 હજારના 2-3 ઇન્જેક્શન આપી દઈએ, જલ્દી સારું થાય? એવું તો કાંઈ છે જ નહીં। તો સમજનો પરિવાર તો એને કહેવાય કે આવનારી આફતની પણ જોગવાઈ હોય। આપણે કમાઓ, એમાંથી બચત કરો, અને પહેલું કામ તો મેડિકલ ઇન્સ્યોરન્સ ઉતારી લો। ઓચિંતાની આફત ઘરમાં ન લાવવી હોય તો દરેક ઘરમાં બહેનો આજે સાંજે ઘેરે આવે ને પૂછજો કે આપણા ઘરમાં બીમાર પડીએ તો વીમો છે? 50%ના ઘરમાં આ મેડિકલ પોલિસી નથી, અને પરિણામે ઓચિંતાનો સ્ટ્રોક આવશે। આજે એટેકમાં તો હોસ્પિટલમાં જગ્યા નથી તમારી કેથ લેબમાં ઓપરેશન કરવાની, અને બ્રેન સ્ટ્રોક આવે ને પેરાલિસિસ થાય ને તો 2-3 હોસ્પિટલમાં સારવાર થાય, ક્યાંય આજે જગ્યા નથી લોકોને દાખલ કરવાની। આની તમને ખબર નથી। અને ઓચિંતા ઘરમાં કંઈ આવે તો એની સારવારના પૈસા ક્યાંથી, એવું તો આપણે કોઈ દી વિચાર્યું નથી। હવે વિચારવાનો સમય પાકી ગયો છે કે મેડિકલ પોલિસી હોય તો રાતોરાત આપણે દેવાદાર ન થઈ જઈએ। છોડો, આ રોગ તો ઓચિંતાનો આવે છે। આપણા વધુમાં વધુ ખોટા ખર્ચા હોય તો આપણા પ્રસંગોના છે। એમાં લગ્નએ તો હદ કરી નાખી છે, હદ કરી નાખી છે। સામાન્ય લગ્ન કરે ને તો રસોડાનો ખર્ચ નથી થતો એટલો પ્રી વેડિંગ અને બ્યુટી પાર્લરનો ખર્ચ થાય છે। એ ક્યારે વિચાર કર્યો છે ખરો? આ જરાય હસવાની વાત નથી, જરાય હસવાની વાત નથી। ચિંતા અને ચિંતન કરવાની વાત છે। દીકરીના લગ્ન હોય અને તમે બ્યુટી પાર્લર કે પ્રી વેડિંગમાં 1-2 લાખ ખર્ચી નાખો છો, એને બદલે એ જ લાખ રૂપિયા દીકરીને કરિયાવરમાં સાથે આપો ને તો તમારી દીકરી મહિને 1000 કમાતી થઈ ગઈ, એવો વિચાર ક્યારે આપણે નથી કરતા। હવે તો દીકરીને તમે લગ્ન કરો ને તો જો તાકાત હોય તો 1 લાખ 2 લાખ એને હારે આપો, જેથી કરીને એ સમાનભેર જિંદગી જીવી શકે। આપણે તો દેવું કરીને આ બધું કરીએ છીએ। મહેશભાઈ, સુરતમાં રહેતો આપણો મધ્યમ વર્ગ 90% કોઈ સંતાનના લગ્ન થાય ને 90% દેવું કરીને લગ્ન કરે છે। 90%। એ સુખી ક્યારે થાય? દીકરાના લગ્ન તમે દેવું કરીને કરો છો ને એ દીકરો દેવા મુક્ત નથી થતો, અને દેવા મુક્ત ન થાય ને ઘરમાં જો કંકાસ આવ્યો ને તો એ પરિવારને આત્મહત્યાના દરવાજા સુધી મૂકવા આપણે જઈએ છીએ। આ ઢોલ વગાડીએ છીએ ને એ જાન માટે નહીં, આ દેવાના ડુંગરમાં દાખલ કરવા માટે આપણે ઢોલ વગાડીએ છીએ કે આવ હવે તું આવી જા, અત્યાર સુધી હું વ્યાજ ભરતો હતો, હવે તુંય ભર, આપણે બેન્ડ વાજા વગાડીએ। આ બધું વિચારવાની જરૂર છે। અને તમે બહેનો ક્યારે વિચાર કર્યો છે? ક્યારે લગ્ન હોય દીકરીના, ગામ આખાને આપણે ફળિયામાં જમાડતા, અહીંયા વાડીમાં જમાડીએ, 500 માણસની જાન હોય કે ના વધારે લાવજો, જાનને જમાડીએ, અને એ દીકરી સાસરે જાય ન કરે ને નારાયણ, એ દીકરી દુખાય ને વિધવા થાય ને તો એને બાળકોને ફી ભરવા માટે આ જાનમાં જમી ગયેલા 500 રૂપિયા પણ આપતા નથી। તમને ખબર છે?